જ્યારે અડધું ભારત સૂઈ રહ્યું હતું ને ત્યારે બે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાંનો સૌથી પહેલો નિર્ણય તો કદાચ તમને ખબર હશે, એ છે કે લોકસભામાં વક્ફ સંશોધન બિલ પાસ થઈ ગયું છે. પરંતુ જે બીજો નિર્ણય છે ને એના ઉપર કદાચ તમારી હજુ સુધી નજર નહીં ગઈ હોય, અને જો નજર ગઈ હશે તો તમે એના ઉપર એટલું બધું ધ્યાન નહીં આપ્યું હોય, પરંતુ ધ્યાન આપવું જરૂરી છે. કારણ કે અમેરિકાએ અત્યારે 26% રેસિપ્રોકલ ટેરિફ ભારત ઉપર લાદી દીધો છે. એનો મતલબ એમ થયો કે હવે ભારતના અર્થતંત્ર ઉપર આની સીધી અસર થવાની છે. ત્યારે જે રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યો છે એનાથી ભારત ઉપર એની શું અસર થવાની છે, શું કામ લગાવવામાં આવ્યું છે, જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ ટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ, અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. સૌથી પહેલા આપણે સમજી લઈએ કે ટેરિફ અને રેસિપ્રોકલ ટેરિફ શું છે. ટેરિફની વાત કરીએ તો ટેરિફ એક પ્રકારની કસ્ટમ ડ્યુટી છે જે કોઈ પણ દેશ પોતાના દેશમાં આયાત થતી વસ્તુઓ પર લગાવે છે. ઉદાહરણ તરીકે સમજીએ તો ભારતમાં આવતી એવી કોઈ પણ વસ્તુ કે જે વિદેશથી આવેલી છે એ દરેક ઉપર જે કસ્ટમ ડ્યુટી લાગે છે ને એને જ ટેરિફ કહેવામાં આવે છે. હવે તમને ટેરિફ તો સમજાઈ ગયું છે, પરંતુ આ રેસિપ્રોકલ ટેરિફ શું છે એની વાત કરીએ. રેસિપ્રોકલ ટેરિફ એક પ્રકારનો જવાબી કર છે જે એક દેશ બીજા દેશ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફનો જવાબ છે. હા, અમેરિકાથી જેટલી પણ વસ્તુ ભારતમાં આવતી હતી ને એના ઉપર ભારતે કર લગાવ્યો, જેને આપણે ટેરિફ કહ્યું. પરંતુ એના જવાબમાં જ્યારે અમેરિકા ભારત ઉપર જે કર લગાવે છે, એટલે કે ભારતથી આવતી કોઈ પણ વસ્તુ ઉપર કર લગાવે છે ને એને રેસિપ્રોકલ ટેરિફ કહેવામાં આવે છે. હવે અમેરિકાએ ભારત ઉપર 26% રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યો છે, જેની અસર ટોટલી સીધી ભારતના અર્થતંત્ર ઉપર થવાની છે. ભારતની અમેરિકામાં નિકાસ $77.5 બિલિયન સુધી પહોંચી છે, જે છેલ્લા 30 વર્ષમાં 10.3%ની વાર્ષિક વૃદ્ધિ દર દર્શાવે છે. ઇન શોર્ટ, $77.5 બિલિયન ની વસ્તુ ભારતમાંથી અમેરિકા પહોંચે છે. પરંતુ આટલી બધી વસ્તુમાં મુખ્ય કઈ કઈ વસ્તુઓ છે કે જે ભારતમાંથી અમેરિકા પહોંચે છે એની વાત કરીએ. પહેલું, ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ્સ. આ ઉદ્યોગોની નિકાસમાં અમેરિકાનો મોટો હિસ્સો છે, જેમાં લગભગ $9 બિલિયન નો નિકાસ થાય છે. બીજું, રત્ન અને આભૂષણો. જોવા જઈએ તો ભારતમાં આનું ખાસ પ્રકારનું પ્રોડક્શન પણ થાય છે, અને આની સાથે સાથે આપણે ભારતથી અમેરિકામાં એટલું જ સોનું અને આની સાથે સાથે બીજું રત્નો અને આભૂષણો મોકલીએ છીએ. ત્રીજું, પેટ્રોલથી બનતી વસ્તુઓ એટલે કે પેટ્રોલિયમ ઉત્પાદનો, આની સાથે સાથે જે ટેલિકોમ સાધનો વસ્તુઓ છે એ, અને તૈયાર કપડાં, આ વસ્તુની નિકાસ પણ ભારત માટે મહત્વપૂર્ણ છે, જે કુલ નિકાસનો 40% હિસ્સો ધરાવે છે. હવે તમને એ તો ખબર પડે કે ભારતમાંથી ઘણી બધી વસ્તુઓ જે છે એ અમેરિકા પહોંચે છે, જેનાથી ભારતના અર્થતંત્રને ઘણો ફાયદો થાય છે. પરંતુ અમેરિકાને એવું શું કામ કરવું પડ્યું કે ભારત ઉપર રેસિપ્રોકલ ટેરિફ લગાવવું પડ્યું? એવું તો કયું કારણ હતું કે ભારત ઉપર આ ટેરિફ લગાવીને અમેરિકા કંઈક અલગ કરવા માંગે છે? શું અમેરિકા પાસે પૈસા નથી? અમેરિકા પાસે તો બહુ બધા પૈસા છે. એટલા પૈસા છે કે તે મોટા મોટા દેશોને ખરીદી શકે. જેટલું અમેરિકાનું અર્થતંત્ર છે એટલું તો બીજા કોઈ પણ દેશનું છે પણ નહીં. અને આની સાથે સાથે મહત્વનું છે કે જો અમેરિકાના અર્થતંત્રની વાત કરીએ તો એમાં મોટા મોટા અને નાના નાના કેટલાય દેશો સમાઈ જાય. પરંતુ અમેરિકાએ આ પ્રકારનું ટેરિફ ભારત ઉપર શું કામ લગાવ્યું? તો તમને જણાવી દઉં કે માત્ર ભારત ઉપર આ પ્રકારનું રેસિપ્રોકલ ટેરિફ નથી લગાવેલું. અમેરિકાએ પહેલેથી જ કહેલું હતું કે અમારા દેશમાં અત્યાર સુધી જેટલો પણ માલ આવતો હતો એના ઉપર અમે કોઈ પણ પ્રકારનું ટેક્સ લગાવતા નહોતા, એટલે કે ટેરિફ લગાવતા નહોતા. અને જો ટેરિફ લગાવતા પણ હતા તો માત્ર થોડા પ્રમાણમાં જ ટેરિફ લગાવતા હતા. પરંતુ અમેરિકામાં જ્યારથી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા છે અને તેઓ જ્યારથી ચૂંટણી જીત્યા છે ત્યારથી એમનો એક જ નારો છે કે અમેરિકન ફર્સ્ટ, એટલે કે અમેરિકાના જેટલા પણ નાગરિકો છે એમનો પહેલો ચાન્સ હોવો જોઈએ, એમને બધી સુવિધા પહેલા મળવી જોઈએ. એટલા માટે થઈને અત્યારે અમેરિકાએ મોટો નિર્ણય લીધો છે કે જે દેશો જેવી રીતના અમારા ઉપર ટેરિફ, એટલે કે અમેરિકા ઉપર ટેરિફ લગાવે છે એ જ રીતના ટેરિફ હવે અમે એ જ દેશો ઉપર એ રીતના લગાવીશું. હવે જો ટેરિફની વાત કરીએ તો ના માત્ર ભારત સામેલ છે, એમાં ચીન પણ સામેલ છે, ઇંગ્લેન્ડ પણ સામેલ છે, યુરોપિયન દેશો પણ સામેલ છે, તાઇવાન જેવા દેશો પણ એમાં સામેલ છે. હવે જો માત્ર ભારતની વાત કરીએ તો 26% સુધીનો ટેરિફ, રેસિપ્રોકલ ટેરિફ લગાવવામાં આવેલ છે. અને આની સાથે મહત્વનું છે કે આ પણ ડિસ્કાઉન્ટ રેટ ઉપર ટેરિફ લગાવવામાં આવેલું છે, એટલે કે મૂળ જો વાત કરવામાં આવે તો એ 50% ઉપરનું રેસિપ્રોકલ ટેરિફ છે. પરંતુ એમાં ડિસ્કાઉન્ટ આપીને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર 26% જેટલું રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યું છે. પરંતુ જે આ નવો રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યો છે એનાથી ભારતમાં એની શું અસર થશે એની વાત કરીએ. સૌથી પહેલું જે સમજવા જેવી વસ્તુ છે એ છે નિકાસમાં ઘટાડો થઈ જશે. ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ અનુસાર આ નવા ટેરિફને કારણે ભારતની નિકાસમાં $2 બિલિયન થી $7 બિલિયન સુધીનો ઘટાડો થઈ શકે છે, જેનાથી જીડીપીમાં પણ ઘણો ફરક પડશે. કેટલો ફરક પડી શકે છે?
0.001% થી 0.08% સુધી એટલે કે 0.8% સુધીનો ફરક પડી શકે છે. બીજું, આઈટી ક્ષેત્રને નુકસાન થઈ શકે છે. આઈટી શેરમાં 3.3% ઘટાડો નોંધાયો છે, કારણ કે યુએસમાં ધીમા વિકાસને કારણે આ ક્ષેત્ર પર નકારાત્મક અસર થઈ છે અને એમાં પણ હવે ટેરિફ લગાવવામાં આવ્યું છે, જેનાથી હવે આગળના સમયમાં પણ એની ગંભીર અસર ભારતમાં જોવા મળી શકે છે. જો કે બધામાં તમને જણાવી દો કે ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને જેટલા પણ ઉત્પાદનો છે અને એનર્જી સેક્ટરના જેટલા પણ ઉત્પાદનો છે એમાં રાહત આપેલી છે. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને આ ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે, જે આ ઉદ્યોગ માટે સકારાત્મક છે. ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો મતલબ શું થાય છે કે જે દવાઓ છે, વેક્સિન છે, આની સાથે સાથે ફાર્માને લગતી જે કોઈ પણ વસ્તુ હોય એ બધી જ વસ્તુઓ ઉપર જે ટેરિફ છે ને એને ઘટાડી નાખવામાં આવ્યું છે. આની સાથે સાથે જો એનર્જી સેક્ટરની વાત કરીએ, એનર્જી પ્રોડક્ટ છે જેમ કે પેટ્રોલિયમ છે, આની સાથે કોલસો છે અને બીજા સીએનજી જેવા કોઈ પણ વસ્તુઓ છે કે જેના ઉપર ટેરિફ નથી લગાવવામાં આવેલો, અને જો લગાવવામાં પણ આવેલો છે તો બહુ ઓછો લગાવવામાં આવેલ છે, જેના જ કારણે ભારતીય ફાર્મા કંપનીઓના શેરમાં લગભગ 5% વધારો પણ નોંધાયો છે. પાંચમું અને છેલ્લું, ભારતના અમેરિકા સાથે સંબંધ બગડી શકે છે. યુએસ દ્વારા કેટલાક ઉત્પાદનો પર ઊંચા ટેરિફનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમ કે પેસેન્જર વાહનો પર 70% અને સફરજન પર 50% ટેરિફ. અને આના જવાબમાં અમેરિકાએ ભારત પર 26% જેટલું ટેરિફ લગાવ્યું છે. હવે તો તમને ખબર પડી ગઈ કે 26% જેટલું રેસિપ્રોકલ ટેરિફ લગાવવાને કારણે ભારતમાં કેટલી અને કઈ રીતે અસર થવાની છે. પરંતુ હવે ભારત પાસે કયો ઓપ્શન બચેલો છે જો આપણે અમેરિકાથી ભાગી નથી શકવાના, કારણ કે અમેરિકા આપણું સારું એવું વેપારિક પાર્ટનર પણ છે અને બીજી બાજુ અમેરિકા અને ભારતના સંબંધો પહેલેથી જ સારા રહેલા છે. જો યુદ્ધ ક્ષેત્ર ગણીએ કે પછી વેપારિક ક્ષેત્ર ગણીએ, આપણા સંબંધો અમેરિકા સાથે પહેલેથી જ સારા છે, એટલે આપણે એની સાથે કોઈ દુશ્મની નહીં લઈ શકીએ. હવે આપણી પાસે બીજો ઓપ્શન એ છે કે જેવી રીતના અમેરિકા જેવો આપણો મિત્ર છે એવા આપણે બીજા મિત્રો ગોતવા પડશે, એટલે કે બીજા દેશો સાથે આપણે સારા સંબંધો બનાવવા પડશે. જો એક વખત સારા સંબંધો બીજા દેશો સાથે પણ બની ગયા અને જેવી રીતના અમેરિકામાં વેપાર આપણે કરી શકીએ છીએ એવા જ વેપાર આપણે બીજા દેશો સાથે પણ કરી શકીએ, તો મહત્વનું છે કે આપણી જે અર્થતંત્રની ગતિ છે ને એ પણ વધી શકે છે, જેનાથી સીધો ફાયદો ભારતને થઈ શકે છે. ઇન શોર્ટ જો જોવા જઈએ તો ભારત ઉપર અમેરિકાએ 26% જેટલું ટેરિફ લગાવી દીધું છે કે જેની અસર આગળના સમયમાં ભારતને થવાની છે. એમાં આપણે હું કે તમે ના નથી કહી શકવાના, પરંતુ હવે ટૂંકમાં કહીએ તો આગળના સમયમાં ભારતે સતર્ક રહીને વેપાર કરવો પડશે. ત્યારે આ બાબતને તમે કઈ રીતના જુઓ છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.